દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગામે ગાંધી જયંતિના પર્વ નિમિત્તે યોજાયેલી ગ્રામ પંચાયતનો સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામસભામાં ઠરાવો ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતની સભા યોજવામાં ન હોવાથી ભારે કુતૂહલ સર્જાયો હતો. તેની સાથે જ સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ આ ગ્રામ સભામાં હાજર ન રહેતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ગાંધી જયંતિના પર્વ નિમિત્તે દાહોદ જિલ્લાના તમામ સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારી તંત્રથી લઈ રાજકીય પક્ષો દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગામે ગાંધી જયંતિ પર યોજાયેલી ગ્રામસભાનો સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ભારે વિરોધ દર્શાવતા ચકચાર મચી છે. પરમાર અર્જુનભાઈ કનુભાઈ, ગામ નગવાવ. શું થયું હતું તમારી જોડે? મારે ઘરે જવાનો રસ્તો જે છે એ જેસીબીથી સુભાષ રાયસિંહ અને નગીન જયસિંહ એમણે તોડી નાખ્યો છે. જેસીબીથી 5 ફૂટ ઊંડો ખાડો પાડી દીધો છે. બીજી મારે ઘરેથી બહાર જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. ગાડી જાય એવું છે જ નહીં. જવા આવવાની બહુ તકલીફ પડે છે. મારે ઘરેથી અહીંયા પ્રાથમિક શાળામાં લગભગ 15 છોકરા ભણવા આવે છે અને એમને પણ શાળામાં જવા માટે બહુ તકલીફ છે. અરેગ્યુલર પણ છોકરાઓ થઈ ગયા છે. રોડ તોડવાનું કારણ શું? એમની કોઈ રાજકીય દબાણના કારણોસર તોડીને. આ રોડ કઈ સાલમાં બન્યો હતો? 13-14માં બન્યો છે, 17-18માં બન્યો છે. એટલે એકનો એક રોડ 13-14માં ને 17-18? હા, એકનો એક જ સાઈડ. એવું છે. હા. કયા ફળિયામાં છે રોડ? પટેલ ફળિયામાં. ને ક્યાંથી ક્યાં કેટલા મીટર હશે? 300 મીટર છે. 300 મીટર. એકવારનો 100 મીટર છે, એકવારનો 300 મીટર છે. અને એ ઘણીવાર એવું કહે છે કે અમે પ્રાઇવેટ રસ્તો બનાવ્યો છે અને નકલ આમાં અમારી પાસે પુરાવો છે કે હા કે સરકારી નાણે રસ્તો બન્યો છે. અને વધારે અમે કહીએ છીએ તો ફોનમાં ધમકી આપે છે. એ અમારી પાસે રેકોર્ડિંગનું પ્રૂફ પણ છે. કઈ ધમકી આપે છે? મારી નાખવાની ધમકી આપે છે. કોના દ્વારા આપવામાં આવે? એ ભાઈએ નગીન જયસિંહ સરપંચ, અમારા સરપંચ શ્રી જોડે વાત કરી છે. એમાં ધમકી આપે છે. ન બોलवाना शब्दों पर बोले से। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।